પહેલાના જમાનાની અને અત્યારના જમાનાની તો વાત જ થાય એવી નહીં. અમારા જમાનામાં તો 5 રૂપિયામાં તો આખા ઘરનું ટાણું આવતું, અને અત્યારના જમાનો તો 5 રૂપિયા છોકરો ના લે તો કે બાપા 5 રૂપિયા ના જ હાલે, 10 રૂપિયા હાલો, એવાને 10 રૂપિયા જોવું છે અત્યારે તો. અને પહેલાં તો ઘર ખુલ્લો પડી રહ્યો હોય, તાળો ના મારે તો કોઈ ચિંતા જ નહીં. અને અત્યારે તો તાળો મારેલો હોય તો તાળો તોડીને ચોરીઓ થાય છે. શું કરવાનું, આ જમાના કોઈ સમજણ પડતી નહીં. આ ડોશીયા ખેતરમાં જઈશ તે કઈ જાણા આવશે. આ બેહોન સારા નખવાની છે, મારે સાર નખવી પડશે. હવે રૂપિયા તો ઘણાય છે મારા પહાડ, મજૂરી ઘણી કરી છે ભાઈ, રૂપિયા જેમ ના હોય. આ તબેલો બનાવ્યો બેહોનો, ડોશીયા કઈ જાણા આવશે. આ બેહોન સારે મારા નખવી પડે છે. ખાતી નહીં, લેબડા કાઢા પડે છે. અમે તાર નહીં તાર શું કરે, લેબડા નખવા પડે કે. આ ડોકા તો પડી મેલ્યા છે બધા. મને આઘા કરવા દે. મજૂરી ભાઈ લખાભાઈ ઘણી કરી છે, તારા આટલા બધા રૂપિયા બનાવ્યા છે. આખા ગામમાં બીજો નંબર આવે છે, એમને થોડો આવતો રૂપિયા તો લોટ છે. મજૂરી ઘણી કરી છે મીતો. એસી ખબર છે ના આવશે. આ પોયલા બોયલા પાડ્યા છે બેહવાઈ. ના ઘા કરું હરવાની ખેતરમાં જઈશ. આ બેહવાને શાંત બહાર નાખવાની ખબર ના પડે. આવે હવે ટાઈમ થાય એટલે. મને પેલા બે મજૂર કરે છે હરિયાળીના પાળા ભાગવા માટે, એ તો મોટું મારતા હોય દે તો ડોસી આવીને કરશે બધું. ઓમ જેટલા આવી જોવા જવું પડશે. જે ખાવાનો ટાઈમ થાય એટલે કોઈ આવું ખેતરમાં જઈને. અમારે ડોસીએ પાછું કોમમાં થોડું ઠંડુ પાછું છે પાછું એને. આ હું કોમ કરું છું, એ ખટકતી કોમ કરતી હોય તો જોવા તો જવું પડશે ખેતરમાં. આ મજૂર પાછો બેસી રહ્યું તો મજૂરી 150 રૂપિયા આલવાની છે. આટલી બધી મજૂરી મેં કરી છે પણ ઉબર મને તો બહુ તરસ લાગી છે યાર. પેલા લખોબા ચેલો રે ચાંદ પોણી લઈને આવતા. આ તરકાણે હને મજૂરી થાય. આ તો તરકાણો તો ઘરે તારી પોણી જોવા આપા તો જોવા જ કઈ યાર પોણી પોણી જોવો ને કેટલા રે. મજૂર તો આવી ગયો છો. કોમ કરજો લે પાછા હરખું. ફોડ બધા ભાગી કાઢજો પાછા, ભલે કલાક વધારે થાય. લે ગુબર લખોબા આયા લે. ચા લાયા ચા નાસ્તો. એટલે આ ચા તો નહીં લાવ્યો, હું ડોસી ખેતરમાં જ હતો તે હું કીધું લાવ ઓટો મારતા આવું. જજો જો પેલા ચા લેતા આવજો, ચા લેતા આવો. ચા તો હું ચા લાવું તો છું. પીધી નહીં, ચા ની મજૂરી કરીએ છીએ યાર. જો હાર ચા તો હું જજો લાવું છું, પહેલા. પણ હું કહું છું અડધો કલાક ભલે વધારે થાય પણ ભાગી કાઢજો બધા ઓળ પાછા. સેવટ નો ખાવાને લેતા આવજો હા, કલાક. તો ખાવાનું એ લેતા આવજો પાછા. શું રોટલો કોક લેતા આવું તમારે ઓલી નાસ્તો. લેતા આવો. ડોસી પાછો ઘેર નહીં પાછો, મારે ચા મેલવું પડશે હાથે. એટલે તમે તો ચા મેળવામાં ભલી વાર આવતા નહીં. આ હું મેલીને લાવું તાણે તાણ ડોસી તો છે નહીં. ડોશી પામી લાવજો કે પણ ડોસી નહીં લે ખેતરમાં જઈશ. હા તમે બેલીને લેતા આવજો ને તાને. પાછો ગોળ વધારે નાખજો એટલે ગળી થાય. હા રડો તમારે પાછો ગળ્યો મોળો જે બને એ પી લેજો. ના યાર ગળ્યો જ પીએ છીએ અમે તો ચા. હા રડો ભલે કલાક વધારે થાય પણ ઓળ બાકી નાખજો પાછા બધા. કલાક તો વધારે થશે પણ તમારે ખાવાનું તો કરવું જ હા એ પડશે. તો મરચું રોટલો લેતા આવું નાસ્તો હું. ટિફિન લાવવું પડશે યાર. 150 રૂપિયા મજૂરી લીધી ને પાછા કીધું ખાવાનું લાવવાનું ચા લાવવાનું બધું થોડું હોય. 100 રૂપિયા લેતા હોય તો નાસ્તો લાવીએ, ચા લાવીએ, બધું લાવીએ. તે જતા હોય તો ગામમાં ઉભા મજૂર બીજો સસ્તો આવતો હોય તો આટલો. હરડો લેતા હોય તો હું કામ કરો તમે. હા 100 રૂપિયા મજૂરી આલવાની પાછા કીધું ચા લાવજો, નાસ્તો લાવજો ને. અમે 25 રૂપિયા મજૂરી કરતા, આ 25 રૂપિયા મજૂરી કરીને આટલું બધું ભેગું કરીશ. આ તો થોડું અમે મારાથી થતું નહીં એટલે લાય જલ્દી જવા દે નકર પાછા ભોગા પાડશે. પાણી પીવું છે ચાર ના કરતા હતા. એ ગજબ થઈ ગયો. દાડા દીવો ચોરીઓ થવા મંડી છે. ગોર કળિયુગ આવી ગયો લાગે છે. ઓછા ચુમલા જોયા ડે છે. અલે આ લખામાં પોણી વાળા જતો હતો. કેમ તે ઉતાવળો નાઠો છે. આ ફોનની લાઈટ આવી જઈ જતી. તે થોડું વહેલો ના નીકળ્યા ઘેરથી. પણ પેલા વેલાબાન ઈ ગયો તો. શેમ જોતો તું. ઈ કઈ ચોરી નહીં થઈ. હું વાત કરું છું. તાને દાડા દીવો ચોરી થઈ. ચોરી થઈ છે તાને તે વેલાને મારે તો ડોશીને માર્યો છે. અને લઈ ઉલ જ્યાં છે. દાગીના બધા લઈ જાય. દાગીના પૈસા બધું લઈ ગયા છે. એટલે આ આખા ગોમો રૂપિયા વાળો તો રહ્યો હતો. તાર રૂપિયા વાળો જ હતો કે. હા તાને અરે તાર હું જઉં.
હવે ધ્યાન રાખજો બા તમારો નંબર આવી ગયો વેલ્યો આખા ગોમો રૂપિયા વાળો હતો હા હા વેલ્યો વાળો આખા ગોમો રૂપિયા વાળો એર્યો હતો બીજો નંબર મારો છે આખા ગોમો રૂપિયા વાળામાં મારે ધ્યાન રાખવી પડશે તમે મારા ઘેર ચોરી થાય ને તો મારે દાગીના પૈસા રૂપિયા ઘણા પડ્યા છે મારે કોઈ કરવું પડશે સારું આપણે તો ઘેર કશું નહીં આ બોર ખાવા પડી છે બોલે હવે આપણે શું કરવાનું લુગડો હે નહીં પહેરવા માટે આપણે આપણું કરીએ ખબર છે ને આપણું બેરાને બોલ પાવે ને ના હોય તો વીચી મારી બોર આપણે એવું કરીએ એમ કર હું પાડું તું વેન એતરથી પણ જોજો કોઈ આવી ના જલ્દી આપણે વેનવાનો પાછો કોઈ નહીં જાય તો કોઈ વીચી મારી છે આપણે ઓવા. એ હું કરો એટલે તમે બે જણા હોય દોડશો ને મજા આવે હું કરતા હતા કીધું એટલે હું તો જોવા ને એટલે હોય અમે તો લેતરથી બોર જ વેન અમે પાડતા નહીં કશું અંદરથી. વધુ નહીં બોર વેણીએ છીએ તે છે બોર ખોલો અત્યારે અમારે પાસે તો કશું ખાવાનું નહીં અમારે ઘરે નહીં અમારે કશું નહીં આ જો કે શિયાળો આવ્યો પણ સ્વેટર નહીં પહેરતા તો કોમું બમું જોખું છે એવું હોય તો ઓમ પણ તો કઈ કોટાય વાગે છે આ સંપલે નહીં જોયું પગમાં પહેરવા તે શું નોકરી રહું છે ઓવા નોકરી સેટિંગ કરી આલો મને શોખ હારોડો ચોક હોય ને તો હું જોઉં બરાબર તમારા માટે નોકરી હા નોકરી જો તો તમે સારું કરજો અમારા માટે હા બરોબર હા સારું તમારા માટે બરોબર ને તમે નોકરી મૂકી એવું હોય તો અમે કરજો તમને થોડા પૈસા આલશું થોડા એવું હોય તો હારું અમારે નોકરી ગોઠવેલ છો હાર નોકરી ગોઠવી અમારે આ લુગવાય નહીં તમે અમારા હાથમાં પગમાં સંપલે નહીં તમે અમારી હાલત તો જોતા જાઓ તમારા હાલત જોઈ એટલે તો મેં તમને કીધું અરે નોકરી કોઈ ગોઠવી કરજો આલો. ના. હારું ગમે તે કરી બરાબર હા હાલ લેવડો હું જોઉં છું જોઉં નોકરી હોય ભાડમાં મારા તો હું તમારા બે જણા પાછો આવીને મળું છું બરાબર હા. હારું હડો આપણે પેલા બોર પાવી વીચી મારી નોકરી ઉકી ચાલો ઉકી આપણે હાલ શું કરશું આજનો ખર્ચો જ નીકળીએ ખાવાનો ખાવાનું સટે નહીં એટલે જ કર ખર્ચો આ કરવો જ પડશે. પગમાં મને તો કોટાય આ વાગે મારે 2 દાડા પહેલા લોહી પગ થયા તોય આબુ પડે ખાવા માટે લેવું આપણે કરવાનું તો બોલ બોલ પાવ તું ઉતી જો ને બોલ બોલ પાવ તું આપણે આયા તે હોટીએ મેકી દીધી મી તો ના ના બરોબર છે તો આપણે હારા માટે કહેતા હતા ને ઓહો સારું નોકરી ઉકેલું તો આપણને તો બોલ બોલ કાકા બધા બોર પડે છે બોલ બોલ વેની દે અને ના હોય ત્યારે તો ખાસો બધો ભરી અને વીચી મારી પેલા નોકરી છે ને લાવ એટલી કોઈ આપણે તો ઉભી જ નહીં બોરના ભાવ પાછા વધારશી પાછા વધારે છે બા બહુ વધારશી 100 રૂપિયા કિલો પાછા તાર આપણે તો વીચી મારી હે જ લઈ લે લઈ લે હે ગોમમાં ફેરો મારજે આપણે વેચવા માટે કીધું હો. હે આપણે તો જીએ તાને બરોબર હારે હવે જીએ. ખીચો પતી તો ને દે બે બીજા પડે ને આગળ કોઈ તો જો લઈએ થોડો હવે આગળથી જો કોઈ તો વેણી નહીં એ બરોબર અરે કોટાએ વાગી છે પાછા પણ શું કરવાનું કે પગમો બરાબરનું કોટું વાગે છે મને તો હાથવીને અડવું પડે ને હોય તો પાછું પગમો બરાબરનું કોટું વાગે છે ઈંડા વાયા છે પણ કોઈ ભલીવાર આવ્યો નહીં ના હોય તો અમુક ખાતર દબાઈ નાખવું પડે તારે કોઈ ખ્યાલ આવશે આ એંડોમાં એટલે ખબર છે ઓમ નાઠા તો ગાય ગા કૂતરો હ પડ્યો હોય એમ. અલ્યા પેલા વિલ્યાની ચોરી થઈ છે ગોમો ના ના હું વાત કરો છો જાણે કીધું દાગીના લઈ જાય પૈસા લઈ જશે તો તમારે ત્યાં લોચો પડે તમારા પણ એ પૈસા બહુ છે એટલે મારે કોઈ કરવું પડશે સારું એવું છે તાર મારા ઘેર ચોરી થાય થઈ શકે છે હવે એવું છે એમ ઓહો કેવું કરશો કોઈ કરવું તો પડશે કે હવે એનું ના હોય તો મારા પણ એક પ્લાન છે મનો શું પ્લાન છે કયો ના હોય તો બે બોડીગાર્ડ રાખી દો ને તાએ બોડીગાર્ડ તો આવું શોધી લાવું હું મારા પણ સંપર્ક છે બોડીગાર્ડનો બોલો તે હોય તો- રાખવાનું વાત કરું હોય તો સંપર્ક કરી આલો યાર મારા બોડીગાર્ડ હોય તો સારું એવું છે રૂપિયા મારા પાસે તો ઘણા છે યાર દાગીના ઘણા ઘેર પડ્યા છે ઘરનું તો તારું ખુલ્લું થાય એમાં ગાય ગાય નાઠું તો કીધું જવા દે જલ્દી તો હારો ઓડો હું સંપર્ક કરી આલું તને હા, તમારે બરાબર સંપર્ક કરી આલો સારું તો નાવન તો પેલા બે જણા છે ને લખાબાની નોકરી વળગાડી દેવા દે એટલે ઈવોન એ થાય અને થોડું માર્યું એ થાય અને ઈવોન પણ તો લુગડોય નહીં કે સંપલાય નહીં એટલે મને તો નાવન તો ગોમમાં જવા દે તેથી ઈવોનું લેશે ને બૂટ લઈ આવું અને લુગડો લેતો આવું ને ઈવોન ડાયરેક્ટ આલી દઉં અને લખાબાની નોકરી મોકલી દઉં એટલે ઈવોનું ઠેકોણું પડી જાય અને થોડું માર્યું એમાંથી નીકળી જાય એટલે મને તો જવા દે જલ્દી બોરાયો બોર ખાટો બેટો બોરાયો ભાઈ બોર લઈ લ્યો એ બોર કોને શક્તિ લો બોરાયો ભાઈ બોરાયો અરે બાબા લે બોર લે ખાટા જો અલે હું બોર ખાય હોય ઘેર ચોરી થઈ જાય તો બોર અરે 100 રૂપિયા કિલો બોર છે ખાલી બોર તો આપો તમે પૈસા જ નહીં અરે બોર ખાવાની ચોરી કરેલો માલ પાછો આવી જશે તમે બોર તો ખાલી અમારે કેન્સલ થયું એ બધું મટી ગયું ના ના તારે બોર મારે VIP બોર તો બોર પાછો. મેઠો બોર છે તે મારે ઘેર ચોરી જાય તાણ પૈસા આવશે આ તો બોર ખો બધું પાછું આવી જાય બધું બોર તમારે કિલો બોર. પાછું આવી જાય બોર જ VIP 100 રૂપિયા કિલો પાછું અરે આ તો ખાટો છે યાર ખાટો નહીં ગરમ મધ આ તો મધના અંદર બોર આવી તું પાછા સાકી જો પેલા અમે તો રોજ લાવીએ અમે મધના અંદર થી બોર લાવીએ પાછા ના ના તાન આ તો અરે મધનો બોર ખાટું આવી નીકળી પણ ખાટું ના હોય આ તો અંદર બીજો હોય બીજો અરે મને ખાટો લાગતો જવા દે લે નહીં ખાવાના બોર નું બોર કરે ના બોર આયો ભાઈ બોર ખાટો બેટો બોર આયો ભાઈ બોર લઈ લે ખાટો મીઠો બોર લઈ લે ભાઈ બોર આયો
આ બે ઓલે લુગડો ને બૂટ તો લાવ્યો છું પણ એરિયા શિકાર ચોકન મળશે હવે મને હુકવા તો પડશે કે મારે ગમે તે કરીને મને હુકવા પડશે બોલાયો ભાઈ બોલાયો ખટમિટ્ટો બોર પાછો અરે આ બે આવું ધંધો ચાલુ કર્યો એટલે તમે બે હોય બોરનો તમને નથી વાત કરી અમે તો બોર વેચવા જાય અમાર લુગોય નહીં બોર વેચીને અમે લુગો બગો લાવીએ ત્યાં કોમ તો કમવાની હારી થાય પાછી એવું છે આ બધું નક્કી દેવાળો હું એક નોકરી લાવ્યો તમારો આ તો નોકરી નોકરી લાયા તમે આ બધું નક્કી દેવાળો અરે ઓ તને નોકરી લાયા તો હારી તો સેટ કર્યા હારી નોકરી લાયા તમે તમારે સાથે બે જણા બોડીગાર્ડમાં રહેવાનું છે બોડીગાર્ડ બોડીગાર્ડમાં રહેવાનું હા હું તો ઇન્સ્પેક્ટર દયા જેવું લાગે છે હું અભિજીત જેવો પાછો પેલો શેરડીમાં આવશે અભિજીત તમે જેવો સારું કરી નોકરી લાયા અમે ઓલે જો તમારો ઓલે લુગડો લાવ્યો છું બૂટ લાવ્યો છું લુગડો? બરાબર બૂટ ને બધું લાયા ઓ, બધું લાવ્યો. લાવો 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 પહેરી દઈએ અમે તો બોડીગાર્ડ ચશ્મા પહેરમ પાછો ચશ્મા ને બધું લાવ્યો છું તે. ચશ્મા લાવ્યા લુગડો, બૂટ ને ચશ્મા નોકરી બધું લાગી લાવ્યો રહી જા પાછો લઈ લે પેલું ગો બગો પહેરી દઈએ તમે તમે એમ કરો તાર તો ટાઈમ આલો અમે તૈયાર થઈને આવીને તમે અમને જ નહીં ઓળખી શકો પાછા છું. હા તે તમે તૈયાર થઈ જાઓ બરાબર હા અને આપણે નોકરી ચોકર જવાની ખબર છે આપણા ગામના પેલા લખોબા રહ્યા ને એવા ઘેર તમારા બોડીગાર્ડમાં નોકરી અરે રહેવાની અમે તમારે જે ના હોય જે ના હોય અમારે તો નોકરી અમારે ને તો મતલબ નોકરી જ યાર પાછી. સારું તો હળો તૈયાર થઈ જાઓ તમે અમે ફટાફટ તૈયાર બરાબર બે થઈને જણા આવીએ તાન. હા બે જણા ફટાફટ તૈયાર થઈ જાઓ હું આટલા ફરું છું ચશ્મા લાયા ચશ્મા ચશ્મા ને બધું લાવ્યું તમારું પેલા મળે છે? ઓ, બધું અંદર જ છે, દોડો ફટાફટ તૈયાર થઈ જાઓ. તમે તૈયાર થઈ જાઓ તૈયાર થઈને અમે હાથ લાગે. એ બે જણા એક અડધા કલાકથી મોય લુગડો બદલવા જ્યાં છે શિખર શાનના જ્યાં છે શિખર લુગડો અને બૂટ લઈને નાહી ગયા કોઈ શિખર માતો નકર 3-4 હજાર રૂપિયા સોઠી મને શાનના જતા હતા એ બે જણા લાગુ છું લાગુ છું? અભિજીત જેવો પાછો. લાગો છો ને દયા જેવો બુબા લાગો તો બે જણા લાગો છો જબરજસ્ત લાગીએ છીએ અમે હા, પાછા. જબરજસ્ત લાગો છો બે જણા લેવો તા આપણે શું નોકરી જવાનું છે આપણે પેલા લખાબાની જવાનું તમને કીધું ને મેં તે પગાર બગાર છે ને પગાર નક્કી નક્કી કરો કરી પેલા. પગાર તમારે હાલ છે ને 5-5 હજાર રૂપિયા પગાર હશે બરોબર પેલો એટલો બધો 5,000 રૂપિયા પણ વાત તો હભળો પેલા મારી હા. પછી વચ્ચે પાછો વચ્ચે પગાર ઓહો. અમને તો 3,000 છો તો નહીં હા તો ચલો કશું હતું નહીં આવે અમારે તો લુકો ખાવા પીવા જ જુઓ ખાલી ખાવા પીવાનું પાછું કહેજો પાછું ઈવન ઘેર રાખી ખાવા પાછા. પીવાનું બધું યુવાન ઘેર એવું સારું છે? સારું ખાવા મળશે એ સારું સારું ખાવા મળે? તાને શીરો ને મગ ને એવું બધું ખાવા ગુલાબ મળશે જાંબુ કહેજો ભાઈ, મને તો ગુલાબ જાંબુ મને તો ગુલાબ જાંબુ હારો ભાવી પાછો. મને તો જલેબી જબર ભાવે છે મને તો જબર ભાવી પાછો. ને ઉભા રહો કે હવે તમારે નોકરી લઈ તે મારો હંગાત કરવા નહીં રહેતા ને. મારા વગર તો છોડી તમારે નોકરી મળશે હા, મને એવું લાગે કે હું અભિજીત બની ગયો પાછો. વાત હું સાચી છે, દયા પણ બની ગયો હજી નોકરી મળી નહીં રહી મારા અહીં તમને નોકરી હલાવી તાણે તમને નોકરી સેટ થવો કે ઓહો, ઓહો. તાન પછી એ વાત ઓપડી છે ને તાનું તો મને બહુ ગભરાટ થાય છે હારી તારો દિવસ ઓરિયો તો હોય છે આ મને વાખેલું રાખવા દે હવે બધું પડી જાય નાખું આવતા જતા ઉઠાઈ જોય ડોકો બહાર રાખવા દે બેહો બહાર બંધી છે તે હવે મોય બોધવાન રાખવું પડશે લખાબા હા શિવલાઈ આ તારે કીધું તું તે બે જણા લઈને આવ્યો છું નોકરી માટે આ બે બોડીગાર્ડ છે ઓવા બે આમ બોડીગાર્ડમાં રાખવાના આજથી તમે કે હોય મત કરશું અમે તમે કોઈ અગડી ને અડ્યા એક કાકા ગુમો આ લાગતો શું બોડીગાર્ડ છે હો આ બધું ખર્ચો કરો જ મેં 3-4 હજાર રૂપિયા પાછા નવા બૂટ લઈ આલ્યા નવા ચશ્મા લઈ આલ્યા લુગડો લઈ આલ્યો એ તો હું તને હાલથી ચિંતા કરે નહીં આજથી ચોર તો નહીં પણ ડાકુ એ નહીં આવી શકે ઓય. તમારી સુરક્ષા માટે જ આવ્યા છે તમને કોઈ અગડી ને અડ્યા એક ગુમો નહીં હા તે મારા પણ મિલકત ઘણી છે હા. તમારે બેવાન ઓર રાખવાની છે કોઈ રાખશું તમારે તમારે ઘરમાંની કોઈ ચિંતા કરવાનો હવે જરૂર નહીં નહીં. એક. તમે દાડા ઊંઘો કે રાતે ઊંઘો હવે તમારે ઊંઘી જ રહેવાનું બસ અમે રાત દિવસ જાગી રહેશું હોય હારો તમારે જોવું નહીં પડે હું બોડીગાર્ડ બે લાવ્યો છું ને એમાં જોવું નહીં પડે બરાબર હા હું જઉં છું તને હવે હા તમે નોકરી રાખી દેજો બરાબર હા તમે આવા તમે બે જણા હા તમે બે જણા છે ને રેકીને એટલું કરજો બરાબર લેવડો હું જઉં છું તો પેલા રાજા તોર ઓન કોઈ અગડી ના અડાડવું જુઓ બોલો આજથી તમારે ખાવાનું હોય છે એની ચિંતા ના કરતા તમે સારું એક કામ કર તું આમ જતાય બસ પાછો આય તું આમ જતાય લે બસ પાછો આય જો પેલી ઓઢીઓ પડી છે ને રેપ કોરી કરજો બે જણા આ બોડીગાર્ડ તો હારા મળ્યા છો મારે તો બોડીગાર્ડ પણ બે મજૂરે આવી ગયો એવું થઈ ગયું મારે તો શિવલાઈ બોડીગાર્ડ તો હારા નીકળ્યા છે પણ મારો કોઈ અધો નહીં મારે ધોકાની જરૂર નહીં મારા એક ડાઘો ને એક જમણો હાથ આવી ગયો એટલે આમ કોઈ અધો નહીં કોઈ ચિંતા નહીં હવે મારે ઓય આવો લે જો આપણે તબેલા પાછળ રેગણોમાં આવ્યા છે દીદી રેગણો તોડતા હોય શાક કરવાનું છે જગાવ તો જઈએ હવે જો હારો લાવજો પાછા બોડીગાર્ડ તો ખતરનાક લાગે છે હો મારે તો અમુક જોવા જેવું રહ્યું નહીં કોઈ
એકનો લેવા બોસને કીધું હોય તે આપણે સારું છે હેડો. રેગમાં લેવા તો હું જ જીવ. તું મારું જેનો એટલું જ કરે જવાનું ના તારે. રેગમાં લેવા તો હું જ જીવ. હું જાય તું જેનો હું કીધું નીમ કરવાનું એટલે હું જઉં પેલા એકનો ના રેગમાં લેવા તો હું જ જાઉં. હા જાન ભાઈ તું એ પેલું તો વાઘ છે. લે હું વાત કરીશ ને તું વાઘ છે તો. લે ઓહો લે અને અંદર બે હીરો છે પાછું આ તું મારવા આવે તો શું કરવાનું આપણે? આ તો મારી નાખો ન ખાવડાવવાના ન ખાવી પાસે આવું અને ખાઈએ જાય તો ખાઈએ આપણે તો જાય? ચીરી નાખો. ચીરી ન ખાઈ દઉં લોહીને કોઈ બધું કાઢી દે ના, આ. તું જા. એટલે તો હું જાઉં છું. હું થોડું કીધું તું કહેતો તો જા તું કર. આપણે તું એ બી હોય છે અને હું એ બી હોય છું. રેગમાં નહીં લેવું, બસ નહીં કહી દેવું. અને આપણે રેગમાં નતો ઈ કર. એકનો સીધ દઈ કે પટ્ટી જોઈ લે હાઉ, પતી ગયો છે. આપણે કહી દેવું. બરાબર? લે, આપણે તો પાછળ જતા રહીએ. તારે ત્યાં ઉપર જે બોસ આગળ જો. આ બધું એ બી એવું કેવું પડશે. હા ને. પાછું હા, હું કહી દઉં છું એ તો. લઈને આલે એકડો. રેગમાં તો નતો, હમું લે રેગમાં નતો. હું નતો હારે જોઈને આવ્યો છું ને. એકનું નહીં પણ અરે હું ના હોય એટલે અરજી મને બતાવજો. તમે જૂઠું બોલતા હોય લો બતાવો. લ્યો. એકડો હું હવારે જોઈને આવ્યો છું. જો બતાવજો ને. નહીં, રેગમાં શું કામ છે? લો બતાવો. એકડો તો ચમ નહીં. રેગમાં નહીં. કોક લઈ ગયું હવે પોથી તો કોણ લઈ જાય? જો તમે જોતા હોય એકનો શું રેગમાં તો લે તમે. રેગમાં શું છે? આ રન સુન લે એકડો તો ચમ નહીં. આ એકડો તો શું? પણ આ પેલું બધું તો તમે વાઘ ચોથી લાયા છો. વાઘ લઈને આવ્યા છો ને અમારે મારી નાખો તો અમારું કરવાનું તો તમે વાનું સોય પીવા પાછા નાઈ ગયા તો એમ ને. વાઘને જોઈ તો વાઘ બીક છે જ લાગે તાર લે, પાસે. વાઘ નહીં આ તો પાડી છે. તમે ચશ્મા પહેરે તો ઓછું દેખાય પણ આને છે. કે વાઘ છે મને. આ વાઘ હું દેખાય નહીં, છે? તું કહેતો તો કે પાછળ ના, વાઘ તું છે. કહેતો તો વાઘ છે. અરે બીવાય તો લાગે છે. તું બી હોય છે મને એવું ના, લાગે તું છે. બી હોય છે. તું જ બી હોય છે. વાઘ છે એમ કીધું તું તો. શું વાઘ આ તો કીધું પાડી છે. અમે એમ કરો અમે આગળ જઈએ તને હવે તાર. અરે બે જણા ભીખણ હોય ને એવું લાગે છે. મારો આની પરીક્ષા કરવી પડશે. એટલે એકડો જવા દ્યો. હા. પેલું કોણ પલાળ દ્યો. આ એનો કોણ પલાળ દે એમ તાર. ઓવો કોણ પલાળ દે બે જણા. આમ તો મારા ઓછા કર્યું છે પણ બીકર બીવાય છે તું. આઈ ગયા લે તમે. કમ્પ્લીટ કઈ કાઢી ને? કમ્પ્લીટ. જો પકડો 300 રૂપિયા. 150 બે જણા લઈ લેજો બરોબર. સારું. અને આજ તો ચા હારી બનાવી હતી ચા ડોશીને બનાવ્યો તો. ડોશીના હાથની ચા પીધી એમાં હારી બની જતા મારા હાથની તો ચા બનતી જ નહીં બરાબર. ઓવે એ તમારી આવી થઈ કા એટલે મેં કીધું તાન બનાય તું. હારાડો. બીજું કોમ હોય તો પાછા કહેજો, આવશું અમે. હાર જો. હા હો. હા. બોલો લે. બોલો. મારે એક ફોર્મ છે. બોલો. બે જણા કરતા હોય તો 100 રૂપિયા બીજા હું તમને આલું છું. તે બોલો કોમ કરી ગયા ને. મારા બે બોડીગાર્ડો છે ને ઈવન મારા ઓળખવા છે. એટલે બીકણ છે મને એવું લાગે છે કે તમે બે જણા કાળો મોઢો કરીને આવો ચોર બનીને બરોબર. એ મારો બચાવ કરી શકે નહીં મારે જોવું છે. જો કરી નાખીએ અમે. 100 રૂપિયા બીજા તમને આલું છું હું. એટલું કામ તમે કરો ખાલી. સારું. બરોબર હું કહું એટલે તમે આવો. હા. બોડીગાર્ડો હા. ભયો આઈ ગયા. ફોન બોલ કમ્પ્લીટ કરી દીધું. બનાવી દીધું ને. હા, ફોન બનાવી દીધું. અને ગબ્બર આ તો ચોરાયા જો એ બાબા બધું ફટાફટ કરી દે જા. જલ્દી દોડ લે. ગબ્બર, નાહ્યા, હારું થયું ગબ્બર. નાહ્યા, તારા અભિજીત નહીં બનવું કે મારા દયા નહીં બનવું. આ તો નોકરી ભારે છે ઓહો, અમે તો ફોટો ફૂટી જો મહિને કે આપણે તો પણ મરી જઈએ પછી પૈસા કોમ ના એ હા આગળથી આપણે પેલા બોર વેચતા તે બોલ, હારું એ હતું જ ને. હારું હતું રોજ તાણે- નોકરી તાણે ગોમો ફરી બોર વેચવું હારો. અને પેલો તો પૈસા હતા એટલે ચોરી જોઈ ના તું હાલ તાણે ઈવન તો ગમે તે થઈ જાય પણ આપણે મહિને ખાવા આ તો શિવલો મરી શીખે છો જઈએ ગોઠવેલી શિવલાઈ હારી. શિવલાને પકડવો છે હવે આવી નોકરી આપણે નહીં લેવી કોઈ ખાલી આપણે નોકરી નોકરી આલે નહીં કરો, આપણે તો રોજ બોર વેચી ખાવું. ઓહો, આ તો ના હારું ભાઈ બરોબર? આ તો મર્ડર કરી દે નોકરી હારું થયું તો આ બધું અહીં હતા ને કે ફોટો ફોડીને વાત આપો આપણે હતું. એમ કરો બોર વેચાણ ચાલુ કરી દઈએ પાછું હા, મારે તો 100 રૂપિયા બોલ- કિલો 100 રૂપિયા કિલો હા, આપણે બોર વેચવાનું ચાલુ કરી દઈએ. બરોબર? ખટ્ટા મીઠા બોલ લઈ લ્યો હવે હેલો આપો તાર. હા, લેવાનો તાર. એટલે બસ મેં સારું કર્યું તે તમને બે ત્રણ બોલાયા બાળાય બાળાય સારું કર્યું તમને બે ત્રણ મેં બોલાયા ખોલો મોઢો હતો નહીં હવે સારું કર્યું તમને બે ત્રણ મેં બોલાયા નકર એટલા હાચુકલા ચોર આવત ને તોય પેલા મન તો મેલીને નાઈ જ જોત મેલીને નાઈ જાય જોયું મિત્રો કોઈનો ખોટો વિશ્વાસ કરવો નહીં. અમારી ચેનલનું નામ છે મોજીલા દરિયા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.